સ્વામિનારાયણ 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 બોલો.
સામળિયો રંગ ભરે હો યાજ સખી રે આનંદની હેલે આજ સખી રે આનંદની હેલી સ્વામિનારાયણ 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 બોલો રે સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલો રે સ્વામિનારાયણ 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 બોલો સ્વામિનારાયણ નારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ નારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ ઇત્યાદિ પૂર્વજન્મની સ્મૃતિને અર્થે આ દિવ્ય કથા વૈરાગ્ય મૂર્તિ નિષ્કુળાનંદ સ્વામી રચિત નિષ્કુળાનંદ કાવ્ય અંતર્ગત પુરુષોત્તમ પ્રકાશની કથા યજમાન શ્રી ઘનશ્યામભાઈ કેશરા છબડિયા, ધર્મપત્ની રતનબેન ઘનશ્યામભાઈ છબડિયા, સુપુત્રી જાહ્નવીબેન ઘનશ્યામભાઈ છબડિયા તથા પરમ ભક્ત શ્રી ભીમજીભાઈ રવજી છબડિયા, ધર્મપત્ની અમૃતબેન ખીમજી છબડિયા, સુપુત્ર વિષ્ણુકુમાર, સુપુત્રી દેવિકાબેન સહપરિવાર તમામ યજમાનશ્રીઓ દિવ્ય કથાનું યજમાનપણું સ્વીકાર્યું છે. યજમાનશ્રીઓને વિનંતી કરશો વક્તાશ્રીની પૂજા કરવા માટે આગળ આવશે. આવી જાઓ ઘનશ્યામભાઈ, ખીમજીભાઈ હોય, જાદુભાઈ હોય, જે સગા સંબંધી હોય આવી જાઓ આગળ. પૂજનમાં બેઠા હતા એ બધાએ સભા વક્તાશ્રી અને શાસ્ત્રના પૂજનમાં જોડી જજો. વર્ણિવ સરમણે દર્શન મંદહાસ રુચિરાનના ભોજા પૂજિતા સુર નરો તામેર્મુદા ધર્મનંદનમહં વિચિંતય જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ સહજાનંદ દયાળુ બળવંત બહુ નામ
સ્વામી ચરણ સરોજ તમારા વંદુ કર જોડી પ્રભુ વંદુ કર જોડી ચરણે શીશ દર્યાથી ચરણે શીશ દર્યાથી દુઃખ નાખ્યા તોડી નારાયણ નરભ્રાતા દ્વિજ કુળ તનુધારી પ્રભુ દ્વિજ કુળ તનુધારી પામર પતિત ઉધાર્યા પામર પતિત ઉધાર્યા અગણિત નર નારી નિત્ય નિત્ય નૌતમ લીલા કરતાય વિનાશી પ્રભુ કરતાય વિનાશી 68 તીરથ ચરણે 68 તીરથ ચરણે ઓટી ગયા કાશી પુરુષોત્તમ પ્રગટનો જે દર્શન કરશે પ્રભુ જે દર્શન કરશે કાળ કર્મથી છૂટી કાળ કર્મથી છૂટી કુટુંબ સહિત દર્શે આયવસર કરુણાનિધિ કરુણા બહુ કીધી વાલે કરુણા બહુ કીધી મોક્તાનંદ કહે મોક્તિ મોક્તાનંદ કહે મોક્તિ સુગમ કરી સીધી પ્રભુ જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી હરિ ઓમ દેવનર્વારાર્તિકં સમર્પયામિ યાની કાની ચ પાપાની જન્માંતરકૃતાની ચ તાની સર્વાણિ નિષન્તુ પ્રદક્ષિણા करारविन्दे न पदारविन्द मुखारविन्दे विनिवेशयन्त वटशपत्रं शपुटे शयान बालं मुकुन्द मनसा स्मरामि बालं मुकुन्द मनसा स्मरामि ॐ श्री हरे कृष्णाय नमो नमः ॐ श्री गणेशाय नमो नमः ॐ श्री नरनारायण देवाय नमो नमः ॐ श्री स्वामिनारायणाय नमो स्वामिनारायण नारायण नारायण સ્વામી નારાયણ નારાયણ
સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 ઓ નર નારાયણ 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 ઓ નર નારાયણ 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 સ્વામી નારાયણ 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 ઓ સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી સ્વામી નારાયણ નારાયણ સહજાનંદ સ્વામી મહારાજની જય શ્રી વૃંદાવન બિહારી હરે કૃષ્ણ મહારાજની જય બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાન કી જય. પંચપારાયણના પવિત્ર શુભ દિવસે નિષ્કુળાન સ્વામી રચિત પુરુષોત્તમ પ્રકાશ એ ગ્રંથની કથા 5 દિવસની આપણે સાંભળવાની છે. નિષ્કુળાન સ્વામીએ ઘણા ગ્રંથો લખ્યા છે. એમાં એલો આ પુરુષોત્તમ પ્રકાશ છે. સ્વામીની કૃતિ પ્રમાણે એમ લાગે કે આ પુરુષોત્તમ પ્રકાશ ગ્રંથ છે એ છેલ્લે બનાવ્યો છે. બીજા બધા ગ્રંથો બનાવ્યા, સ્નેહ ગીતા, હરિબળ ગીતા, હૃદય પ્રકાશ વગેરે. મોટો ગ્રંથ સ્વામીનો ભક્ત ચિંતામણી. ભક્ત ચિંતામણી નિષ્કુળાન સ્વામી લક્ષ્મીવાડીમાં લખે અને લખેલા પાના મહારાજને આપે અને મહારાજી પાસ કરે. એવો આ ગ્રંથ છે. એટલે સ્વામીએ ભક્ત ચિંતામણીમાં લખ્યું કે બીજા ગ્રંથો તો અનેક છે, પણ આમાં તો કડીએ કડી, શબ્દે શબ્દમાં પુરુષોત્તમ નારાયણનો સંબંધ છે. એટલે એ ગ્રંથની સમાન બીજું કોઈ ગ્રંથ આવી શકે નહીં. મહારાજ રાજી થઈને પ્રશંસા કરી કે આ નિષ્કુળાન સ્વામી આ બાજુ ભક્ત ચિંતામણી લખે અને સતાનંદ સ્વામી ગઢપુરમાં જ્યાં માણકી બંધાતી ત્યાં ઓરડી હતી, એમાં સતાનંદ સ્વામી સત્સંગી જીવન લખે અને બે ભેગા હાલા જાય. સતાનંદ સ્વામી તો મોટા કહેવાય ને, એ તો ભણેલા ગણેલા વિદ્વાન. ભક્ત ચિંતામણીમાં લખનારા તો આ નિષ્કુળાન સ્વામી તો અભણ હતા, પણ અભણને પણ પાર પાડી દેવો, આગળ વધી, વિદ્વાનથી પણ આગળ પહોંચી જાય. એટલે મહારાજ વખાણ કરતા કહે છે કે આ
ઘોડીની સાથે ટટ્ટુએ ભેગું હાલવું આવેલું. ઘોડી કોણ? સતાનંદ સ્વામી અને ટટ્ટુ નિષ્કુળાનંદ સ્વામી. કે ઘોડી ભેગું ટટ્ટુ હાલવું આવેલું. હો, એવી મહારાજે પ્રશંસા કરી છે. એવા નિષ્કુળાનંદ સ્વામી વૈરાગ્ય મૂર્તિ, એમાં પુરુષોત્તમ પ્રકાશ ગ્રંથનું નામ, અલૌકિક ગ્રંથનું નામ છે. ભગવાન પુરુષોત્તમ નારાયણનો પ્રકાશ કેટલો છે, સામર્થ્ય કેટલી છે, અને એ ભગવાન કેવડા છે. કેવડા ભગવાન છે એ આપણને મળ્યા છે. એ આ ગ્રંથની અંદર ભગવાન પુરુષોત્તમ નારાયણનો મહિમા છે. દયા કરીને ભગવાન આ પૃથ્વી ઉપર પધારીને શું કામ કરી ગયા, કેવો કલ્યાણનો માર્ગ ભગવાન પુરુષોત્તમ નારાયણે પ્રગટ કર્યો. નિષ્કુળાનંદ સ્વામી પુરુષોત્તમ પ્રકાશ લખ્યો એટલે એને બહુ કેફ આવી ગયો છે, આનંદ આવી ગયો છે. મને શું મળી ગયું? આ રાંકણાને રતન મળી ગયું. રાંકને રતન મળી ગયું. એ પછી રાંકને રતન મળી જાય, રાંકડું પછી છનુમનું રે, નાચે ઈ તા. એટલે આ નિષ્કુળાનંદ સ્વામી બહુ નાચ્યા છે. પ્રથમ મહારાજના ચરણમાં વંદન કરીને મંગલાચરણ નિષ્કુળાનંદ સ્વામી કરે છે. ભક્તિ ધર્મા સુત શ્રી હરિ સહજાનંદ સુખરૂપ વિનય સહિત વંદન કરું પાવન પરમયાનુપ. ચિંત વિચરણ નખ ચંદ છટા લખી ઉરયમિત પ્રતાપ. વંદો વિઘ્ના વિનાશ કર હરણ વિપત અણમાપ. સ્વામિનારાયણ સુખદ હરણ પ્રગટ વિદિત જગસૂર. ત્રિવિધ તાપય જ્ઞાન તમા કળિમળ મત કર ચૂર. આપો વાણી રસ ભરી વિમળ મતિ અવિનાશ. ચરણ વંદિયાદર કરું પુરુષોત્તમા પ્રકાશ. ભક્તિ ધર્મના પુત્ર શ્રી હરિ સહજાનંદ સ્વામી. હે મહારાજ, મારા ઈષ્ટદેવ, તમારા ચરણમાં હું વંદન કરું છું. વિઘ્ન વિનાયક ગણપતિ મહારાજ પણ આ ગ્રંથ હું કરું છું, એમાં કોઈ વિઘ્ન ન થાય એવી તમે સહાય કરજો. અને મહારાજને કહે છે, મહારાજ આપો વાણી રસભરી વિમળમતી, નિર્મળમતી આપજો. એવી વાણી રસભરી આપો. સામર્થ્ય નથી, લખી શકું એવું મારામાં તાકાત નથી, પણ તમે જો બુદ્ધિ આપશો તો લખાશે. આદર કરું છું, આદર. ધક તમને દેવાની છે. રવાનો થયો છું, પણ ધક તમને દેવાની છે તો હલાશે, નકર નહીં હલાય. રચું ગ્રંથ પ્રગટ ગુણા યુક્ત રે. કરો કૃપા કરો હરિજના મુક્ત રે. આ ગ્રંથ પ્રગટ પર જાણી રે. લેજો પ્રગટ મહિમા ઉરયાણી રે. નામ પુરુષોત્તમ પ્રકાશ રે. પુરુષોત્તમ મહિમાની વાસ રે. પુરુષોત્તમ પરમ દયાળ રે. તેજ ભક્તિ ધર્મના બાળ રે. આ ગ્રંથ લખું છું, એમાં મહારાજ તમે સહાય કરજો. ને બધા તમે મુક્તો
સંતો ભક્તો બધા તમે મારા ઉપર કૃપા કરજો. અને આ ગ્રંથ છે ને પુરુષોત્તમ પ્રકાશ, મહિમા છે પુરુષોત્તમનો. અને એ પુરુષોત્તમ કોણ છે? પુરુષોમાં ઉત્તમ એ પુરુષોત્તમ નારાયણ ભક્તિ ધર્મના બાળ થયા છે. દિવ્ય સદા સાકાર છે, મહિમાનો કોઈ પાર નહીં પામે. અરે હું શું એક મુખે ગાઉં, શેષજી તો 1000 મુખથી ગાય છે, તોય એમ જ કહે છે કે નહીં નહીં નહીં, છેડો નહીં આવે નહીં આવે. આજ સુધી પણ નથી લીધો છેડો. એવા ભગવાન નવ પોચે વાણી મન વિચાર, એવા અગમ ધર્મકુમાર. મન વાણી વિરામ પામી જાય એવા ભગવાન પુરુષોત્તમ નારાયણ. એનો મહિમા ગાવો એ અલ્પ બુદ્ધિવાળાનું કામ છે. મારી બુદ્ધિ અલ્પ છે, કામ નથી. પણ તમે બધા કૃપા કરો, તમે બધા રાજી થઈને આશીર્વાદ આપો. અને હવે હું લખવા માંડું છું, પણ લખીશ કેટલું? દિસ માત્ર લખાશે. પ્રથમ એ ભગવાન કેવા છે એના ધામનું વર્ણન કરું છું. શ્રી ગોલોક ધામ મોઝાર રે, અક્ષર ધામ છે હરિનું સાર રે. કોટી રવિ શશી તડિત અતળ અનળ રે, તેમાંના તેજથી અતિ નિર્મળ રે. ગોલોક ધામને મધ્ય અક્ષરધામ છે. એ અક્ષરધામ કરોડે કરોડ સૂર્ય ચંદ્ર અગ્નિ એના તેજથી પણ અતિશય તેજાયમાન, આખું શીતળ અને શાંત એવું તેજ છે ને. એ તેજની અંદર દિવ્ય સિંહાસન ઉપર બિરાજમાન એવા પુરુષોત્તમ નારાયણ છે, જેને બ્રહ્મપુર કહે છે, અમૃતધામ કહે છે, ચિદાકાશ કહે છે. એ શ્રી કૃષ્ણનું અક્ષરધામ છે. એમાં સદાય વિભુજવાળા નિરંતર એ પુરુષોત્તમ નારાયણ વિરાજમાન છે, જેને વાસુદેવ કહે છે, નારાયણ કહે છે, પરબ્રહ્મ કહે છે, પુરુષોત્તમ કહે છે, ઈશ્વર કહે છે, વિષ્ણુ વૈકુંઠપતિ. એવા અનંત નામના નામી રે એ છે અક્ષર પર અવિનાશ, કારણના કારણ અંતર્જામી. સ્વતંત્ર છે, કોઈને આધીન નથી. એ આ જગતની ઈચ્છાથી, પોતાની ઈચ્છાથી આ જગતની ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલય કરે. કાલે જ વચનામતમાં આવ્યું કે એ ભગવાન છે ને અવતારના ધારણ કરનારા. જેટલા અવતારો છે બધા અવતારને ધારણ કરનારા એ પુરુષોત્તમ નારાયણ છે. એ ભગવાન આ પૃથ્વી ઉપર આવે દયા કરીને, માણસ જેવા થાય. અને એની ભગવાનની કળા તો જુઓ તમે, કેવી અલૌકિક કળા છે આ પૃથ્વીની આજે રચના કરી છે. માણસમાંથી માણસ થાય, કીડામાંથી કીડો થાય, પશુમાંથી પશુ થાય, ઝાડમાંથી ઝાડ ફળ થાય. અને માણસમાંથી જો માણસ ન થાય તો એક ગલુડિયું થાય ને બીજું વાંદરું થાય ને, એવા છોરા થાય તો ગલુડિયા ને વાંદરા ને. આ તો માણસમાંથી માણસ થાય. અલૌકિક ભગવાનની આ કળા છે. ઘરમાં એક વાંદરું હોય ને એક બિલાડું હોય ને તો આવે સુખ આવે. આ તો ભગવાનની અદ્ભુત કળા છે. અનંત કોટી બ્રહ્માંડની જે હરે, ઉત્પત્તિ સ્થિતિ લય કહીએ તે હરે. એવી લીલા જેની અતિ સાર રે, એવા ધર્મ કુંવર કીરતાર રે. એવા ભગવાન પુરુષોત્તમ નારાયણ છે, જે કાળ માયાના નિયંતા, અક્ષર પુરુષ, પ્રધાન પુરુષ, આદિ અનંત શક્તિઓને ધરનારા, અનંત બ્રહ્માંડના રાજા ધીરાજ
એવા ભગવાન હો. કેટલો મહિમા છે આ ભગવાન. કેવડા મોટા એ લેવા, કેવડા મોટા એ કઈ હગાય. સુંદર મૂર્તિ શ્રી હરિ, લાવણ્ય તાનું ધામ, દયા સુધા પુરી તનાયના, નટવર છબી ઘન શ્યામ. એવા ભગવાનનું હવે રૂપ કેવું છે. અક્ષરધામ તનું વર્ણન કર્યું. એ ભગવાન છે ને, એ અંગ અંગમાંથી આમ કરોડો કરોડ સૂર્યની સમાન પ્રકાશમાન મૂર્તિ છે. વાણી રસભરી છે. નેત્ર એવા છે ને, જેના સામું જુએ ને એ કરુણા રસ, કરુણા રસ. બ્રકુટી નેત્ર મુખ હાસ, ઉર્તન બાહુ ઉદાર. એવા ભગવાન છે. જ્યારે નવરસ ધારણ કરે શરીરની અંદર, ત્યારે એ કેવા લાગતા હશે. રસ શૃંગાર વસે તન્નામયી રે, કરુણા શાંતિ નેણે સુખદાયી રે. શૃંગાર રસ ભગવાન ધારણ કરે, નેત્રની અંદર કરુણા રસ ધારણ કરે છે. મંદ હાસ્ય છે, ખડખડાટ હાસ્ય નથી, મંદ હાસ્ય. એવા ભગવાન છે. જ્યારે શરીરની અંદર નવરસને ધારણ કરે છે, ત્યારે દિવ્ય અમાયિક એવું ભગવાનનું સ્વરૂપ છે. અને એ ભગવાન જ્યારે એ રસ ધારણ કરે ને, એ ભગવાન જ્યારે એવા વસ્ત્ર અલંકાર ધારણ કરે છે ને, ત્યારે કરે ગ્રહણ જ્યારે કીરતાર રે, શોભા પામે રસ ને અલંકાર રે. એ ભગવાન છે. એ વસ્ત્ર ધારણ કરે, ઘરેણા ધારણ કરે, આભૂષણ ધારણ કરે, ત્યારે એ આભૂષણ શોભે છે, વસ્ત્ર શોભે છે. પણ વસ્ત્રથી ભગવાન નથી શોભતા, ઘરેણાથી ભગવાન નથી શોભતા, પણ ઘરેણા એને લીધે શોભે છે. આપણી આટલી આ સ્થિતિ છે એને લીધે છે. આપણી શક્તિ શું છે? આપે એકાદ બે જણા ન ભજી એનાથી એની કઈ મોટાઈમાં ઓછાઈ નથી થઈ જતી. અને આખું આ જગત એને ભજે એનાથી કઈ એની મોટાઈ નથી વધતી. એ તો એવા ને એવા છે. આપણા જેવા બે જણા ન ભજે એનાથી કઈ એની હિણપ નથી. પણ આપે એને ભજીએ છીએ એટલે આપણી મોટપ છે. એને લીધે આપણી મોટપ છે. હરિના દિવ્ય વસ્ત્રને જોઈ રે, લાજે તળી ત ચામી કર દોઈ રે. હરિના અમૂલ્ય આભૂષણ જોઈ રે, રહ્યા સુર નર મુનિ મોહી રે. કાને કુંડળ ધારણ કરેલા છે, વસ્ત્ર અલંકારો ધારણ કરેલા છે. એવી રસરૂપ મૂર્તિ ભગવાન પુરુષોત્તમ નારાયણ, એની સેવા કરનારા મુખ્ય બે ભક્ત છે. જોઈ રૂપ છટા સુખદાયી રે, રમ્મા રાધા કરે સેવકાઈ રે. રાધિકાજીને લક્ષ્મીજી મુખ્ય ભક્ત છે, સદાય સેવામાં છે. સદાય લક્ષ્મીજી ચંચળ છે, કોઈમાં સ્થિર રહેતી નથી. તમારા કબાવલા તમારા ખિસ્સામાંથી બીજાના ખિસ્સામાં હાલા જાય કાલે. ચંચળ સ્વભાવ છે, પણ ચંચળતાનો ત્યાગ કરી અને ભગવાનની સેવામાં છે. તજી ચંચળ તારમ્મા પ્યારી રે, સેવે સ્થિર થઈ સુકુમારી રે. સહસ્ર બદના પાર નહીં પાવે રે, સુક નારદ નિગમ નિત્ય ગાવે રે. એવા કૃષ્ણ કમળ દળ નેણા રે, મુખ મધુર મનોહર વેણા રે.
ચાલે સુંદર ગજ ગતિ ચાલ રે, લાજે નિરખીને રાજમરાલ રે. ભગવાનનું ચાલવું કેવું છે? મન ગજગતિ ચાલતા હો મહારાજ. ક્યારેક ઉતાવળાય ચાલતા. ઉતાવળા ચાલે ત્યારે પાર્ષદ પાછા સેવક હોય ને દોડવું પડે, તઈ ભેગા હાલી અગે. એટલી ઉતાવળથી ચાલતા. અને ગજગતિ ચાલે, હાથી હાલો જાય ને ઝૂલતો ઝૂલતો. ગજગતિ ચાલ રૂડે ગજગતિ ચાલ રે, ગજગતિ ચાલ સુંદર જોઈને બલિહારી રે. એવા આમ સુંદર મૂર્તિ એમ હાલા જતા હોય ને ધીમે ધીમે, કેટલા દર્શનનો આનંદ આવે. અને સદાય પ્રસન્ન વાલો અક્ષર ધામના ધામી રે, અસંખ્ય મુક્ત તણા એક સ્વામી રે. અસંખ્ય મુક્તના એક જ સ્વામી ભગવાન એક જ છે હો પુરુષોત્તમ નારાયણ. સદા સ્વતંત્ર સ્વરાટ વિરાજે, સર્વોપરી શ્રીહરિ છાજે. એવા ભગવાન પુરુષોત્તમ નારાયણે વસ્ત્ર અલંકારો ધારણ કરેલા છે. માથે મુગટ ધારણ કરેલો છે. મુક્તમાં મુકટની અંદર જે મણિઓ છે એ બધા મુક્તો થયા છે. કાનની અંદર ભગવાન કુંડળ ધારણ કરેલા છે, એટલે મુક્તને સેવા કરવા માટે મુક્ત ને એમ થયું કે હું કાન કુંડળ થાઉં, કુંડળ થઈને ભગવાનની સેવા કરું. એટલે એ ભગવાનના જેટલા અલંકારો વસ્ત્ર ઘરેણાઓ છે ને એ બધા મુક્તો જ થયા છે સેવા માટે. એવા સ્વરૂપો ધારણ કરે છે. સ્વતંત્ર છે ને, મુક્તો સ્વતંત્ર છે, જેમ ઈચ્છા કરે એમ થઈ જાય. એવો મુગટ ધર્યો છે માથરે, રૂડા શોભે છે મુક્તના નાથ રે. કર્યું કેસર તિલક ભાલ રે, વચ્ચે કુમકુમા ચંદ્રક લાલ રે. શોભે અધર અરુણા પ્રવાળ રે, મૃગ મદની ટીબકડી છે ગાલ રે. આવા ભગવાનનું સ્વરૂપ છે. કેસર તિલક ધારણ કરેલું છે, કુમકુમનો ચાંદલો, ટીબકડી છે હો ગાલમાં. હા, શરદ ઋતુના કમળના સમાન હે સુંદર વિશાળ અમૃત સરખા અણિયારા નેત્ર છે. અને એ નેત્ર વડે કરીને નેત્રમાંથી અમૃત વર્ષે છે. અમૃત નેત્રમાંથી અમૃત ધારાઓ વર્ષે છે. અને એ મુક્તો છે, એ અનંત મુક્તો એ ભગવાન સામું જોઈ રહેલા છે. સુગંધિમાન શીતળ ચંદન ભગવાન ધારણ કરેલું છે. એવી શોભાને ધરતા શ્યામ રે, નિરખીલા જે કોટી કયા નંગ રે. આજાનું ભુજાય ભીરામ રે, બાંધ્યા બાજુ શોભે સુખ ધામ રે. આવા અંગો અંગની અંદર ભગવાને અલંકારો ધારણ કરેલા છે. ફૂલડાની પણ અનંત શોભાઓ ધારણ કરેલી છે. વિવિધ પ્રકારના પુષ્પના હારો, સુગંધીમાન ગુચ્છ, બાજુબંધ, ગજરા, તોરા એ ભગવાને ધારણ કરેલા છે. એવા ભગવાન પછી પોતાના જે આયુધો ધારણ કરેલા છે, શંખ, ચક્ર, ગદા ને પદ્મ, એ ભગવાને 4 આયુધો ધારણ કરેલા છે. 4 સ્વરૂપે 4 ભુજાઓ વડે કરીને દર્શન આપે છે ક્યારેક. ત્યારે શંખ, ચક્ર, ગદા, પદ્મ ધારણ કરે. મુક્તો અનંત છે. નંદ, સુનંદ, શ્રીદામા, શક્રભાનુ, શશિભાનુ આદિ અનંત મુક્તો એ ભગવાનની સેવામાં છે. અનંત કોટી કલ્યાણકારી ગુણ રે, તેણે યુક્ત છે મૂર્તિ તરુણ રે. ગુણો કેટલા છે ભગવાનના, પાર નથી પાર. અનંત અપાર ભગવાનના ગુણો છે, દિવ્ય ગુણો છે. એ ભગવાન છે આ પૃથ્વી ઉપર પોતાની ઈચ્છાથી
વાસુદેવ વ્યુહ અનુપરે કેશવાદી 24 રૂપરે વારારાદિક બહુ અવતાર રે એ સર્વેના હરિધર નાર રે. આ પૃથ્વી ઉપર ભગવાનના અવતારો થયા. વાસુદેવ ઇત્યાદિક વ્યુહો, કેશવાદિક 2400 સ્વરૂપો એ ધારણ કરનારા આ ભગવાન છે. અને એ ભગવાન છે એ શા માટે આવે છે? પૃથ્વી પર અલ એકાંતિક ધર્મ રે તેને પ્રવર્તાવવો છે એ છે મર્મ રે. બદ્રિકાશ્રમ ને માઈ રે થયો સાપયતી દુઃખદાયી રે. નિષ્કુળાનંદ સ્વામી તો એમ લખ્યું, બદ્રિકાશ્રમમાં સાપ થયો દુઃખદાયી, હે આપણા માટે સુખદાયી. ક્યાં આપણને રઝળતા હતા, હે માંથી માનતા બચી અહીંયા. એ ભગવાન પૃથ્વી ઉપર દયા કરીને પધાર્યા, દુર્વાસા ઋષિનો શાપનું નિમિત્ત કર્યું. આ તો ભગવાનને પોતાને પધારવું છે. વળી મરીચ્યાદિક ઋષિઓ હતા બદ્રિકાશ્રમની અંદર, એને પણ ભગવાન આ પૃથ્વી ઉપર લાવ્યા. ધર્મ ભક્તિ એને પણ ભગવાને માતા પિતા કર્યા. એ ભગવાન પુરુષોત્તમ નારાયણ શા માટે પધાર્યા? કરવા અનેક જીવનો ઉદ્ધાર રે ઈચ્છા કરી ધરવા અવતાર રે. ભવસાગરમાં ડૂબકા ખાતા હતા ને જીવાત્મા, એના ઉપર દયા આવી ગયો કે આ ડૂબેરા ને વરી બારે નીકળેરા, ડૂબેરા ડૂબકા ખાયરા, હાથ ઝાલું, હે બાર કાઢું. એવી દયા કરીને ભગવાન આ પૃથ્વી ઉપર અધર્મનો નાશ કરવા ને ધર્મની સ્થાપના કરવા પોતાના ભક્તજનોને નિજ ધામમાં પમાડવા સારું રે દેવા અખંડ સુખ ઉદારું રે. ઉરધારી અચળ એવી ટેકરે એવા પરમ દયાળુ છે એ કરે. હા, એવા ભગવાન પોતાના ધામનું સુખ આપવા માટે, નિત્ય સુખ અલૌકિક એવી ભગવાન જીવાત્મા ઉપર કરુણા કરીને આવ્યા છે. મોટો અર્થ વિચાર્યો છે એ હરે કરવા અભય નારી નર તે હરે. મોટો અર્થ વિચાર્યો. એવા પુરુષોત્તમ ભગવાન નારાયણ ભક્તિ ધર્મને વૃંદાવનની અંદર વચન આપ્યું, હું તમારે ઘરે પ્રગટ થઈશ. બદ્રિકાશ્રમમાં એ જ ભગવાને કહ્યું કે હું તમારે ઘરે અવતાર ધારણ કરીશ. હા, બીજા નથી હો. બદ્રિકાશ્રમ વાળા, વૃંદાવન વાળા અને અક્ષરધામ વાળા જુદા જુદા ન કરતા. ને ઘણા થઈ ગયા છે, ઘણા થઈ ગયા છે. એકને પકડો, કૌશળ દેસાય અયોધ્યા પ્રાંતરે પ્રભુ પ્રગટ થયા કરી ખાંતરે. ધર્યો નર વિગ્રહ સ્વચ્છંદ રે પરમ પાવન પરમાનંદ રે. થયા ભક્તિ ધર્મના બાળ રે શ્રી કૃષ્ણ ભક્ત પ્રતિપાળ રે. એ ભગવાન છે, આપણે નથી કહેતા હતા, નિષ્કુળાનંદ સ્વામી કહે છે. એ ભક્તિ ધર્મને ભુવને થયા પ્રગટ પુરાણ બ્રહ્મા. ક્યાંથી આવ્યા? અક્ષરધામમાંથી આવી ગયા. એ જ જે વર્ણન કર્યું એ જ આવ્યા. ભક્તિ માતાના ઉદરમાં નથી આવ્યા, ડાયરેક્ટ આવ્યા. ડૂબકી મારી અક્ષરધામમાંથી અને છપૈયામાં નીકળ્યા. હા, તરવૈયો મહારાજ કે હોય ને તાળું, એ તળાવમાં નાતો હોય ને તો ડૂબકી અહીંયા મારે, ક્યાં નીકળે? અક્ષરધામમાંથી ડૂબકી મારીને ભગવાન અહીંયા પધાર્યા.
ક્યારે પધાર્યા? સરવાર દેશની અંદર છપૈયા ધામ. ભગવાન રે આ પૃથ્વી ઉપર એ છપૈયાને પ્રસન્ન કર્યું. ભૂમિના ભાગ્ય હોય તો જ થાય ને, એ ભૂમિમાં જ ભગવાન પ્રગટ થાય. ત્યાં પ્રભુજી પ્રગટ્યા પુરુષોત્તમ પૂરણ કામ. સંવંત 1837 ચૈતર સુધી નવમીને દીના. તે દિન જીવન જન્મ્યા ભક્ત ભયહારી ભગવાન. સંવંત 1837 ચૈતર સુધી નોમને દિવસે. એ નોમનો દિવસ કેટલો પવિત્ર હશે ને, કેટલું એમાં આ પૃથ્વી ઉપર કેટલો આનંદ થયો હશે. આકાશની અંદર દેવતાઓ ભગવાનના દર્શન કરવા માટે રાહ જોઈ રહેલા હતા. આ અક્ષરધામના અધિપતિ આજે આ પૃથ્વી ઉપર પધાર્યા અને ત્યારે એ છપૈયાની અંદર કેવો આનંદ. અને એ બધા મુક્તો અને એ બધા ઋષિમુનિઓ દેવતાઓ મળીને એ ભગવાનનો જન્મોત્સવ કર્યો. અને એ ભગવાનનો કેવો દિવ્ય જન્મોત્સવનો આનંદ હશે એ એકાદું કીર્તન આપણે સાંભળીએ. પ્રગટ થયા પ્રભુ છપૈયા ગામ રે. પ્રગટ થયા પ્રભુ છપૈયા ગામ રે. હો ભક્તિ માતા ધરવા તાતનો નામ રે. ભક્તિ માતા ધર્મ તાતનું નામ રે. હો કૌશલ દેશમાં ધર્યો અવતાર રે. કૌશલ દેશમાં ધર્યો અવતાર રે. હો નોમાં આજવાળી રૂડો ચૈત્ર માસ રે. પ્રગટ થયા પ્રભુ છપૈયા ગામ રે. તેણાવો જોશીને પૂછાવો નામ રે. હો તેડાવો જોશીને પૂછાવો નામ રે. નામ ધર્યું રૂડું શ્રી ગાન શ્યામ રે. નામ ધરું રૂડું શ્રી ઘનશ્યામ રે. હો મુખડો શોભે અતિ બાલોડે વેશ રે. હો મુખડું શોભે અતિ બાલુડે વેશ રે. હો સુંદર ભૂરા માથે નાના નાના કેશ રે. ઓ સુંદર ભૂરા માથે નાના નાના
પ્રભુ છપૈયા ગામ રે હો પોડો પોડ પ્રભુજી જગનાધર રે ઓ પોડો પોડો પ્રભુજી જગના આધાર રે હો પ્રેમાનંદ નિત્યાનંદ લીલા રે ગાય રે ઓ પ્રેમાનંદ નિત્ય નવી લીલા ગાય રે હો પ્રગટ થયા પ્રભુ છપૈયા ગામ રે હો પ્રગટ થયા પ્રભુ છપૈયા ગામ રે અરે છપૈયા ગામ રે હા છપૈયા ગામ રે આ ભગવાન પુરુષોત્તમ નારાયણ છપૈયાની અંદર પ્રગટ થયા. ધામધૂમ ઘરોઘર મંગળ વધાઈ ગવાણી. આકાશમાંથી દેવતાઓ પુષ્પના ઢગલા વરસાવ્યા. ચંદન પુષ્પના વરસાદ થયા. ભક્તજનોને ખૂબ આનંદ થયો. સુખમય મૂર્તિ અલૌકિક આજે ભગવાન પુરુષોત્તમ નારાયણ પધાર્યા. ભક્તિ માતાનો ખોડો ખૂંદે અનંત કોટી બ્રહ્માંડનો નિયંતાઓ. અલૌકિક સુખ દેવાને માટે એ ભગવાન છે એ બાળ સ્વરૂપ થયા. બાળકો ભેગા રમે નાચે કૂદે. કેટલા ભાગ્ય! શું ભૂમિના ભાગ્ય! ખુલ્લે ચરણે રજને પવિત્ર કરી. એવા ભગવાન પુરુષોત્તમ નારાયણ શા માટે આવ્યા છે? એવી મૂર્તિ આજ અલૌકિક રે ધરી બહુની ટાળવા બીક રે. જન્મ મરણની બીક હતી, લખ 84ની બીક હતી ને, એ ટાળવા માટે આવ્યા છે. સહુ જનને કરવા છે સુખી રે, નથી રાખવા કોઈને દુખી રે. સહુ જીવની લેવી છે સંભાળ રે, એ અર્થે આવ્યા છે દયાળ રે. સૌ જીવને સુખી કરવા છે, એના માટે ભગવાન પધાર્યા છે. એવા ભગવાન છે આ ભક્તિ ધર્મને ઘેર રમ્યા, આનંદ કર્યો, ફર્યા, બહુ લીલાઓ કરી, અલૌકિક લીલાઓ કરી. અયોધ્યાની અંદર રહ્યા. 11 વર્ષના થયા એટલે ઘરનો ત્યાગ કરી દીધો. પછી જોગી ગોપાળને મળી રે, કરી એની ઈચ્છા પૂરી વળી રે. નીકળી ગયા. જંગલની અંદર 7 વર્ષ સુધી વિચરણ કર્યું. નવલખા પર્વત ઉપર પધાર્યા. અનાદિકાળના જોગીઓ બધા 9-9 લાખ જેટલા જોગીઓ ભગવાનને મેળવવા માટે તપશ્ચર્યા કરી રહેલા હતા. સામેથી ભગવાન ત્યાં જઈને એનો મોક્ષ કર્યો. જે જે જીવ આવે નજરે રે તેને ધામના નિવાસી કરે. નજરમાં આવી જવા જોઈએ, મૂકવા નથી. આજે જોરે લઈ જવાય. હે નિષ્કુળાન સ્વામી કે જોરે લઈ જવા છે. નક્કી જ કર્યું. વાણ લાવ્યા મોટા મોટા, ચિકાર ભરીને લઈ જવા છે. ગેરી ગુફામાં હતા ગેબરે, કઈ સમુદ્ર તટ સેવતા, તેનું કર્યું છે પરમ કલ્યાણ. ગુફામાં સંતાઈને તપશ્ચર્યા કરતા હતા. સમુદ્રને કિનારે તપશ્ચર્યા કરતા હતા. ઝાડમાં પોતાના શરીર ઉપર રાફડા ભરી ગયા હતા. એને જગાડીને કીધું, હાલો, હે આવી ગયો હું. હે શના માટે કરો રા? કરો પૂરું આજે. એવા ભગવાન છે આ સબ જંગલની અંદર અનેક જીવાત્માનો ઉદ્ધાર કરીને ક્યાં આવ્યા?
સોરઠ દેશે સોયા માણું ગામ રે, મનના લોભે શોભે લોજ ગામ રે, તિયા અલ્લા બેલો આવી રહ્યા રે, કરી બહુ જીવ પર દયા રે. ટૂંકમાં જ ભગવાને આ નિષ્કુળાન સ્વામીએ ટૂંકમાં જ આ વન વિચરણ એટલું બતાવ્યું. અને એક જીવનો ઉદ્ધાર કરવો છે બસ. પછી મહારાજ લોજની અંદર પધાર્યા, અને લોજની અંદર પણ પધાર્યા ત્યારે જે મુક્તો આ પૃથ્વી ઉપર આવ્યા હતા ને બધાને પોતાની પાસે બોલાવી લીધા. મોટું લોહ ચંબક હોય, લોઢાને ખેંચે ને, ગુજરાતમાં હતા, કેટલાક ઉત્તર પ્રદેશમાં હતા, મધ્યપ્રદેશમાં હતા, બધા મંડ્યા આવવા ખેંચાઈને. પછી મરી ચાદિક મુનિ સાથ રે, રહ્યા પ્રભુ પાસે જોડી હાથ રે. બધા મુનિઓ હતા, ભગવાનની પાસે આવીને હાથ જોડીને રહ્યા હો. મહારાજને કહે છે કે મહારાજ જેમ કહો એમ અમે કરીએ. પછી મુનિ કહે મહારાજ રે, જેમાં કહો તેમાં કરીએ આજ રે. આટલું જ ભણવાનું એમ જાને, જેમ કહો એમ. એ કો એમ થઈ જાય પછી. હા, જેમ કો એમ કરીએ એટલું જો ભણાઈ ગયું તો બધું આવી ગયું. કાંઈ ન ખપે અહંકાર ઈર્ષા કાંઈ ના આવે પછી. દાસના દાસ થઈને રહેવાય. મારા પછી સંતોને મહારાજ કહે કે હે સંતો, હવે આપણે અહીંયા પૃથ્વી ઉપર આવ્યા છીએ ને અનેક જીવનો ઉદ્ધાર કરવો છે. એના માટે તમે આ દેશો દેશની અંદર ફરો, અહિંસાદિક બધા નિયમો ધરાવો, અને જન્મ મરણના ખાતા બંધ કરાવો બધાના. ચોકડી લગાવો બધા ઉપર. અને હે સંતો, તમે જ્યાં જ્યાં જાશો ને તમારી કોઈ સેવા કરશે, વળી અંજળ દેશે જે તમને રે, તે સહુ પ્રાણી પામશે અમને રે. દર્શ પરસ કરી પડશે પાય રે, તેની જરૂર કરી સહુ શાય રે. તમારા કોઈક દર્શન કરશે, તમને કોઈ ખવડાવશે, પીવડાવશે, વસ્ત્ર આપશે. મહારાજ કે એ બધાનો હું ઉદ્ધાર કરીશ. ત્યારે બધા સંતો કહેવા લાગ્યા મહારાજ, અમે કેવી રીતે ભજન કરાવીએ, કેવી રીતે અમે એને નિયમ ધરાવીએ, એ બધું તમને અમે શીખાડો. કયો અમને એવી રીતે રહીએ અમે. વળતા મુની બોલિયા, શું ધરાવીએ વ્રતમાન, કઈ પેરે ભજન કરાવીએ, કઈ પેરે ધરાવીએ ધ્યાન. પણ મહારાજ અમને એક અમારી ઈચ્છા છે ને, અમારી અરજી છે એ સાંભળજો. તમે કહ્યું કે જગમાં જિજ્ઞાસુ જીવ ઘણા છે, મુમુક્ષુ જીવો ઘણા છે, બાઈઓ હોય ને ભાઈઓ હોય, પણ અમે સાધુ છીએ એટલે સાધુતામાં અમે રહેશી. બાઈઓને ઉપદેશ નહીં કરી. કેશું નારાને કલ્યાણનું, નહીં કહીએ નારીને નિરધાર. કારણ કે મુક્તને માનીની મળી વળી કરે પરસ્પર વાત, દર્શ સ્પર્શ દ્વારા થાય નરને જ્ઞાનની ઘાત. સ્ત્રીનો જો સ્પર્શ કરે, એની સાથે બોલે ચાલે તો ચોક્કસ એને વિઘ્ન આવે. એટલા માટે પુરુષોની આગળ વાત કરશું. કારણ કે આજે મોરની અમે ઘણી વાતો સાંભળી છે. બ્રહ્મા ભૂલ્યા તન અયા તન્ના જોઈ રે, તેણે ખરી લાજ વળી ખોઈ રે. શિવ મોહિની જોઈ મનના મોયું રે, તેણે જોગ કળા બળ ખોયું રે. બધા ખોઈ બેઠા. નારીના પ્રસંગમાં આવ્યા ને બધા ખોઈ ગયા. ઇન્દ્ર અહલ્યા રૂપ નિહાળી રે, થયો ભ્રષ્ટ હતો ભાગ્યશાળી, ભાગ્યશાળીમાંથી ભ્રષ્ટશાળી થઈ ગયો.
પરાસર ઋષિ તપોધન મોયા મત્સ્ય ગંધા જોઈ મન. ઋષિ સૌભરી સફરી સંગ, એ માછલાનું મૈથુન જોયું, એમાંથી એ 60,000 વર્ષનું તપ છે ને, પાણીમાં કર્યું તું, પાણીમાં ધોઈ ગયું, હાલું ગયું, ધોવાઈ ગયું. એટલા માટે નર અમર નારીને સંગે રે, કોઈ રહ્યા નહીં શુદ્ધ અંગે રે. અમર જેવા દેવતાઓ પણ નારીના સંગથી શુદ્ધ નથી રહ્યા. જોગી જતી તપસી સંન્યાસી રે, વનવાસી નિરાસી ઉદાસી રે. ડાયા સાણા ચતુર સુજાણા રે, કવિ કોવિદ નારીના વેચાણ રે. આ બધા નારીના વેચાણ, હે બધાને વેચી નાખે. ભટ્ટ પંડિત પુરાણ પંડિત પુરાણી રે, જેની સુદ્ધા સમાન છે વાણી રે. હોય જસ જગતમાં જેનો રે, નારી ના મળી ત્યાં લગી તેનો રે. ઋષિશ્વર મુનીશ્વર વનિતાથી વસે વને, જાણે એનો સંગ છે એવો રે. ભાર્ય હેડ બેડી બંધ જેવો રે. મહારાજની પાસે ઋષિ મુનિઓ પ્રાર્થના કરે છે, માટે એથી ઉગારી લેજો રે. બીજું કેવું ઘટે તે સુખે કેજો રે. એનાથી ઉગારજો, હે એનાથી ઉગાડજો. બહુ કઠણ કામ છે એ, અને તમે બીજું જે કહેશો એ અમે કરવા માટે તૈયાર છીએ. આ પ્રમાણે ભગવાન શ્રી હરિની પાસે પ્રાર્થના કરી ત્યારે મહારાજે કહ્યું કે હે સંતો, તમારા ઉપર હું રાજી છું. અલૌકિક રીત કાઢવી છે આપણે. આ મૂર્તિ અલૌકિક, તમે બધા અલૌકિક છો, આ લોકના નથી. શાસ્ત્રમાં શોધતો તો રસ્તો મળશે કે નહીં મળે, એવી રીત કાઢવી છે આપણે. શાસ્ત્રમાં હોય કે ન હોય, અલૌકિક રીત કાઢવી છે. પંચવ્રતમાનમાં રહેજો અને ધનત્રિયા બે આ જગતની અંદર છે જ નહીં એવું નક્કી કરી નાખો. સંબંધ જેનો અષ્ટ પ્રકારે નારીને તજવી, કોઈ દેશ ક્રિયા વડે કરીને અષ્ટાંગે નારીથી દૂર રહેવું. બપોરે મધ્યાહને તમે ભોજનમાં ભિક્ષા માગવા જજો, અને એ જે મળે એમાં પાણી નાખી મેલાવી અને ભગવાનને જમાડીને જમજો. તમારા કોઈ દર્શન કરશે ને એનું કલ્યાણ થશે. અને બધાને એવો ઉપદેશ કરજો, આજે આ પૃથ્વી ઉપર પ્રગટ ભગવાન છે ને, એનું ધ્યાન કરો, એનું ભજન કરો. વળી અંજાડા તમને જે દેશે રે, આપી અંબર અક્ષર ઘર લેશે રે. જેહ ધામના અમે રે નાર રે, લઈ જાસું તે ધામા મોઝાર રે. નથી જોવી જીવની કરણી રે, રીત આવારની દોષ હરાણી રે. કરણી નથી જોવી જીવની. નિષ્કુળાનંદ સ્વામી લખ્યું કે મહારાજ તમે કરણી જોવા જાશો ને તો કોઈ નહીં આવે ધામમાં, કોઈ નહીં આવે. નકામો ફેરો થશે તમને, જોજો જ નહીં. હા, મહારાજ કે અમને જોવું એ નથી આ ફેરે તો. એવી કે વરસાદની હેલી કરવી છે ને, કલ્યાણનો માર્ગ એવો મૂકવો હોય, જે જરાક સંબંધમાં આવી જાય ને એટલે એનું કલ્યાણ. એવો આજ મોટો છે અવતાર રે, બહુ જીવ કરવા ભવ પાર રે. નિર્ભય નિશંક થઈ સૌ રે જોરે, વાતો પ્રગલ્ભ મન કરી કે જોરે. એમાં મુનિને કહ્યું મહારાજ રે, સુખ સાગર ગરીબની વાજ રે. આવ્યા લેર મેરમાં આવાર રે, પરમ સ્નેહી પ્રાણયાધાર રે. લેરી આવ્યા આજ લેરમાં, લેરી લેરમાં આવી જાય ને
શું ને શું આપી દે. એમાં લેરી આજે લેરમાં છે, લેરમાં. હો, ગમે તે રીતે હવે કલ્યાણ કરવું છે એ નક્કી કર્યું છે. કેવા જ્યારે ભરવું હોય મોટું વાણ રે, ભોરે સાલ દાડે લોહ પાષાણ રે, જેવો માલ મળે તેવો બોરે રે, તોય ઠાલું છે કહી બપોરે રે. મોટું વાણ ભરવું હોય પછી એને બેલેન્સ જાળવું પડે ને. પછી એમાં થોડુંક પછી પાણાએ નાખવા પડે, કચરો નાખવો પડે, પછી ભંગણ માલ હોય એ નાખવો પડે. આપણે ભંગણમાં અહીં સમજ્યા ને. હા, ભંગણમાં આવી જાય ને તો પતી જશે. હા, સહી ભંગણ આવો કંઈક રખડ્યા અહીં. પણ આ વાણ ભરવું છે એટલે હવે કચરો કામ આવશે બેલેન્સ જાળવા માટે. નહીતર તો સારો માલો ભરાય. એટલે સ્વામી કહે છે કે માટે નિર્ભય નિશંક થઈ રહેજો, વાતો પ્રગલ્ભ મન કરી કેજો. પછી મુક્તને આપી આજ્ઞા, તમે ફરો દેશ પ્રદેશ, જેમ કહ્યું તેમાં વર્તજો, રાખજો સાધુનો વેશ. પછી મુનિ પરવર્યા, જેમાં હાલ્યા હુડિયા વાણ, ભારે વાણને ભરવા સૌ સજ્જ થયા છે સુજાણ. મુનિયા વાણ હોડકા એમ જા ને. નિષ્કુળાનંદ સ્વામી કે આ બધા મુનિ ફેર્યા છે ને એ હુડિયા વાણ હાલ્યા. વાણમાં પછી ભરી અને મોટા વાણની અંદર ભરે. પછી એમ બહુ જીવને ઉદ્ધાર કરવાને માટે આ સંતો છે એ દેશ પ્રદેશની અંદર ફરવા લાગ્યા. અનેક જીવાત્માના કલ્યાણ કરવા માટે ભગવાને આવે આ મોટો ધુધુબાજ માર્ગ શોધ્યો છે. આમ કરતા પણ હજી એમ અધૂરું લાગેલું. એટલે શ્રીજી મહારાજે પછી સદાવ્રત બંધાવ્યા. મારું સદાવ્રત છે, સદાવ્રતની અંદર કોઈ અન્ન જમશે ને એનું એ કલ્યાણ કરવું. મને ભલે મારા દર્શન નહીં કરે, સાધુના દર્શન નહીં કરે, સદાવ્રતનું અન્ન જમે એનું કલ્યાણ કરવું. એટલે સદાવ્રત બંધાવ્યા. એમાં સદાવ્રત બાંધ્યા બહુ રે, તેહ ગામ તાણા નામ કહું રે, લોજ માંગ રોડ અગત્રાઈ રે, સદાવત માણા વદ્રમાઈ રે, મેઘપુર ધોરાજી સાંકળી રે, અન્ન આપે ભાડેરમાં વળી રે, માણેકવાર ગઢડા કારિયાણી જેતપુર ફરેણી સરદાર આ બધા ઠેકાણે મહારાજે સદાવ્રત ચાલુ કરાવ્યા. ભુજની અંદર સદાવ્રત ચાલુ કર્યું. સદાવ્રતનું અન્ન કોઈ જમે ને એનું કલ્યાણ. પરમાનંદ સ્વામી હતા, 12 વર્ષ ત્યાં ઊંઘ નથી આવતી. 12 વર્ષ થઈ ગયા ઊંઘ ના આવે લ્યો. યાત્રામાં નીકળ્યા, કંઈ કામ કેટલા ઠેકાણે ફર્યા, ઊંઘ ના આવે ક્યાંય. ફરતા જેતપુરની અંદર આવ્યા. જેતપુરની અંદર આવ્યા તો ત્યાં રામાનંદ સ્વામીનું સદાવ્રત ચાલે. બપોરનો સમય થયો એટલે સદાવ્રતનું અન્ન જમ્યા. સદાવ્રતનું અન્ન લઈને જમ્યા. જમીને ઓટલા ઉપર હુતાતી એવી ઊંઘ આવી ગઈ ને 12 વર્ષની ભેગી ઊંઘ આવી ગઈ. ઊંઘ આવી ગઈ હોય. 5 વાગી ગયા. હા, પછાડના હાંજના જાગ્યા ની હુતા હતા. કોઈ સાધુ જગાડ્યા કે મહાપુરુષ જાગો, ટાઈમ થઈ ગયો હવે. એ કે ઊંઘે આજે કરી કે 12 વર્ષ થઈ ગયા. 12 શું? એ કે આ ખાવામાં આવી ગયું આજે, કે આ પવિત્ર અન્ન આવી ગયું. કે ઊંઘ ના આવતી નથી. ચોક્કસ કે આ કોઈ મહાપુરુષનું આ સદાવ્રત છે, નક્કી કરી રાખ્યું. હો પછી ત્યાં રામાનંદ સ્વામીની પાસે સાધુ થયા અને રહ્યા. એવું આ સંતોનું આ પવિત્ર અન્નનો કેટલો પ્રભાવ લ્યો.
12 વર્ષની ઊંઘ ઉડી ગઈ, કેટલી દવા કરી હતી, નથી મળતું. એવા આ સદાવ્રત શ્રીજી મહારાજે બંધાવ્યા. મહારાજ કે આ સદાવ્રતનું અંજમે એનું કલ્યાણ કર્યું છે. જાણ્યું જગના માજામાં સેજે અન્ના રે, જાસે ધામે તે થાશે પાવન્ના રે. હજી મહારાજનું મન ન માન્યું હો. સદાવ્રતમાં તો કોઈ ગરીબડા આવે, કોઈ ગોલ્યા આવે, ફરતા ફરતા આવે, ફરતા રામ હોય, પણ જગન કરી આવે. જગના કરીને હજારો ને લાખો માણસ ભેગા થાય. વડતાલનો ઉત્સવ ચાલેલો, કેટલા માણસો ભેગા થાય, કેટલા મુમુક્ષો. હા, સત્સંગી ન હોય એ આવે, એ જમે ને એનું કલ્યાણ થાય. એટલા માટે મહારાજે જગ્ન ચાલુ કર્યા કે જગ્નમાં કોઈક આવશે ને જમશે ને એ અમારા ધામને પામશે. લેખું ન થાય લાખે હજારો રે, એમાં જમાડ્યા જગ આધાર રે. લેખું ન થાય, હજારો ને લાખો લાખો બ્રાહ્મણોની પંક્તિ થાય, માણસો જમે. જે જે જીવ પામિયા સંબંધ રે, તેના છોડાવ્યા ભવ બંધ રે. જે ભગવાનના સંબંધને પામ્યા ને, જન્મ મરણના ખાતા બધા તળાવી નાખ્યા. કેના જોયા નહીં ગુનાવા કરે, આજે એવો ટાળ્યો આડો અંકરે. આ સમામાં જેનો અવતાર રે, તેના પુણ્ય તાણો નહીં પાર રે. ત્યાગે કરી તપી ખપી જાય રે, તોય પણ એ ધામ ન પામાય રે. આ સમામાં જેનો અવતાર આવ્યો, મોટા ભાગ્ય છે એના. ત્યાગે કરીને તપી જાય, ખપી જાય, ધામ ન મળે. એવું આ શ્રીજી મહારાજે ધામ સહેલું કરી દીધું. લ્યો, સર્વે પાર છે સુખની સીમા રે, જન સેજે સેજે જાય તે મારે. સેજે સેજે આપે છે આનંદ રે. એવા કોણ? સજાનંદ રે. નામ એવા ગુણ. સેજે સેજે પામે સજ, સેજે સેજે પામે આપે છે આનંદ રે. સમર્થ સ્વામી સહજાનંદ રે. સિંધુ પર્યંત ભૂમિના વાસી, સૌ થયા ધામના નિવાસી. એવો પ્રગટાવ્યો પોતે પ્રતાપ, અને જીવ અનેક એવા જીવોને ઉધાર્યા, એવા અલૌકિક કાર્યો. તો એ રીઝ્યા નહીં મહારાજ. હજી કંઈક અધૂરું છે, હજી ખૂટેરા, હજી ધામમાં લઈ જવા, હજી સહેલો માર્ગ કરું. હજી એવા ભગવાન પુરુષોત્તમ નારાયણની નિષ્કુળાનંદ સ્વામી પ્રાર્થના કરે છે કે મહારાજ, ખરેખર તમારું તો અલૌકિક કામ છે. પ્રેમાનંદ સ્વામી કહ્યું કે એવા મહારાજ, તમે અનંત જીવો આ જગતની અંદર ડૂબકા ખાતા હતા, બળવંત બાય ગ્રહીને કાઢ્યા બારણે હો. હે મહારાજ, તમારા હું વારણે જાઉં છું, વારણે. સાંભળીએ પ્રેમાનંદ સ્વામીનું કીર્તન. વારે વારે જાઉં, વારે વારે જાવો વાલાજી તારે વારણે. વારે વારે જાવો વાલાજી તારે વારણે. વાલાજી તારે વારણે. વાલાજી તારે વારણે. તારે વારણે વાલાજી તારે વારણે. વારે વારે જાવો વાલાજી તારે વારણે. વારે વારે જાઉં વાલાજી તારે વારણે. હો આદિ પુરુષ ઈશ્વર અવતારી, કરુણા રસમય મૂર્તિ ધારી. આદિ પુરુષ ઈશ્વર અવતારી, કરુણા રસમય મૂર્તિ ધારી.
પતિત પાવન પ્રગટ્યા આજ અમકારણી રે હો વારે વારે જાઉં વાલાજી તારે વારણે વારે વારે જાઉં વાલાજી તારે વારણે નર નારી અગણિત અથડાતા ભવસાગર માં ડૂબકા ખાતા નર નારી અગણિત અથડાતા ભવસાગરમાં ડૂબકા ખાતા બળવંત બાહ્ય કરીને કાઢ્યા હો બળવંત બાહ્ય કરીને કાઢ્યા મારણે રે વાલાજી તારે વારણે વાલાજી તારે વારણે વાલાજી તારે વારણે વાલાજી તારે વારણે વારે વારે જાવો વાલાજી તારે વારણે વારે વારે જાઉં વાલાજી તારે વારણે હો અધમ ઉદાહરણ નામ નામી વિરુદ્ધ તમારું સદાય સ્વામી અધમય ધારણ નામ નામી બિરુદ તમારું સદાય સ્વામી. ઘનશ્યામ હો રે ઘનશ્યામ ઘનશ્યામ અધમય ધારણ નામ નામી વિરુદ્ધ તમારું સદાય સ્વામી અધમય ધારણ નામ નામી બિરુદ તમારું સદાય સ્વામી. કીધું સત્ય કડીમાં બહુજન હો કીધું સત્ય કડીમાં બહુજન તારણે રે વાલાજી તારે વારણે વાલાજી તારે વારણે વાલાજી તારે વારણે વાલાજી તારે વારણે હો મળ્યા પુરુષોત્તમ એમ જાણી અચલ આસરપુર મારે આણી મળ્યા પુરુષોત્તમ એમ જાણી અચલ આશરો ઉર્માયાણી. હો મળ્યા પુરુષોત્તમ એમ જાણી અચલ આસરો ઉર્માયાણી મળ્યા પુરુષોત્તમ એમ જાણી અચલ આશરો ઉર્માયાણી. ઓ પ્રેમાનંદ ધરીને બેઠો પ્રેમાનંદ ઠરીને બેઠો ઠારણે રે વાલાજી તારે વારણે વાલાજી તારે વારણે વાલાજી તારે વારણે વાલાજી તારે
સ્વામી કહે છે, પ્રભુ અચળ આશરો ઉરમાં આણીને પ્રેમાનંદ બેઠો ઠારણે. અચળ આશરો છે. હવે અનેક જીવાત્માના કલ્યાણ કરવા માટે પ્રભુ તમે પધાર્યા. નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે આગળમાં ઘણા અવતાર ધારણ કર્યા, પણ કોઈ સેવીને સુખ લીધું નહીં. બધાને સુખ ન મળ્યું. જેટલા સંબંધમાં આવ્યા એટલા થોડા થોડા જ. મત્સ્ય અવતાર ધારણ કર્યો, જળમાં જ રહ્યા. કોઈ એનું વસ્ત્ર ધારણ કરાવ્યા નહીં, ખવડાવ્યા પીરાવ્યા નહીં, સેવીને સુખ ના લીધું. કચ્છ પ્રભુ આવ્યા, એ જેટલું કામ હતું એટલું જ પીઠ ઉપર મંદરાચળ ધારણ કર્યો. વારા રૂપે આવ્યા, પૃથ્વીનું કામ કર્યું. નૃષ્ય રૂપે આવ્યા, પ્રહલાદજીનો જ ઉદ્ધાર કર્યો. વામનજી રૂપે આવ્યા, બલિરાજાનું કામ કરી ગયા. પરશુરામ રૂપે આવ્યા, પૃથ્વી નક્ષત્રી કર્યા. રામ રૂપે આવ્યા ત્યારે જીવાત્મા ઘણાના જીવાત્માના કલ્યાણ કર્યા, પણ સેવીને સુખ ના આવ્યું. પછી રાજાધીરાજ થઈ ગયા. રાજાધીરાજ રાજાની આગળ કોણ પહોંચે? રાંકને ક્યાં પહોંચવા મળે? એ સુખ ના આપ્યું બધું. કૃષ્ણ રૂપે થયા, બહુ કીડાઓ કરી, પણ સેવક પછી પાછા રાજાધીરાજ થઈ ગયા, દ્વારિકાધીશ થયા. ત્યારે પછી નાના જીવાત્મા અટકી ગયા. બુદ્ધ રૂપે આવ્યા, કલ્કી રૂપે આવ્યા, પણ આ જે આવ્યા ને અલૌકિક હો. નાનો જીવ છે એ ભગવાનના સંબંધને આવે, સેવીને સુખ લે. અલૌકિક રૂપ ધાર્યું. તો એ મહારાજ આગળના બધા મૂંઝાઈ ગયા હતા ને, મોક્ષ માર્ગમાં મૂંઝાણા હતા, એની આજે બધાની મૂંઝવણ તમે ટાળી દીધી. અસન વસન ભૂષણ ભાવે કરી, પૂજો ફળ ફૂલ મૂળ કંદે કરી. આજે એવો ભગવાનનો અવતાર છે ને, વસ્ત્ર આપો, ઘરેણા આપો, ફળ ફૂલથી જેથી પૂજા કરશો બધી પૂજા અંગીકાર કરે એવો વાલો છે. જે આપો એ જળ દળ. પેલે તેવા આપતા ને હમને તમને સમૃદ્ધિ વાળા કર્યા ને સોનાના બધા ઘરહારો, સોનાના ફળ ને સોનાની જનોઈ સોનાની, ચાખડી સોનાની, બધું એવું બધું. કેટલો દયાળુ ભગવાન છે. જે અર્પણ કરશો ને એ બધું ગ્રહણ કરશે. કુમકુમ કસ્તુરી કપૂર કેસર અર્ઘ્ય અગર ચંદન, ગાદી તકિયા ઓછાળ ગાલમ સૂર્યા. એનાથી પૂછશો તો એ પૂજા છે. ગાદી તકિયા ઓછાળા ઓછી છે રે, જે આપશો તે આજ લેશે રે. એવા દયાળુ છે. નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે આવા ભગવાન પુરુષોત્તમ નારાયણની કોઈ પૂજા કરે ને તો એને પણ અલૌકિક અક્ષરધામનું સુખ આપવું છે, એવી ભગવાન કરુણા કરી છે. માટે આજે લીધો અવતાર રે, શોધી સાર તાણું ઘણું સાર રે. સૌને સુગમ અગમ નહીં આણું રે, સર્વે આગમે નિગમે ઘાણું રે. માટે આજ અલૌકિક અવતાર લીધો છે ને એ બધા એને સુગમ થયા છે. ભગવાન અગમ છે છતાં પણ સુગમ થયા છે. સહેલા ભગવાન સહેલા. તો એ વળતું વિચાર્યું છે એ મારે બહુ જીવ ઉદ્ધરે કે મારે. હજી વિચાર કર્યો, હજી કંઈક હજી સહેલો ઉપાય બતાવો. તો દર્શનનું સુખ આપ્યું, નામથી હવે કલ્યાણ. નામમાં એવો પ્રતાપ મૂક્યો, એક વખત સ્વામિનારાયણ લેને એને પણ ભગવાનના ધામની પ્રાપ્તિ. આવા વસ્ત્ર અલંકારો ભગવાન ધારણ કરે, ભક્તજનની ઈચ્છાઓ પૂર્ણ કરે, એને ભગવાન છે એ સેજે સેજે અક્ષરધામ ઘણાને આપ્યા છે. કૃપા કરી છે આજે. વડોદરાના લક્ષ્મીબા હતા, સંતો પધરામણી જતા હતા અને સંતો કીર્તન બોલ્યા.
રે સગપાણા હરિવરનું સાચું. આ કીર્તનની અંદર કેટલી તાકાત. રચનારા કોણ છે? બ્રહ્માનંદ જેવા. હે એ શબ્દ શબ્દની અંદર પણ તાકાત. એક શબ્દ પણ કલ્યાણ કરી દે. એક જ કડી યાદ રહી જઈને અક્ષરધામ ભગવાન એને મહારાજે આપી દીધું. કેટલી કૃપા ભગવાનની. સુરતના પિલુષા સાહેબ મહારાજે ઘોડી કુંડે નાખી. એવી ઘોડીને આમ ચક્કર ફરાવીને પિલુષાને યાદ રહી ગયું. અને અંતકાળે એ ભગવાન સ્વામિનારાયણ એને તેડી ગયા. સુરતના અર્દેશ્વર શેઠ ભગવાનને મહારાજે એને પાઘ આપી. પાઘની પૂજા કરે રોજ. અંતકાળે સ્વામિનારાયણ ભગવાન ધામમાં તેડી ગયા. લુણાવાડાના લખા બાપા હતા. સુખદાતાનંદ સ્વામીની સેવા કરી સ્વામી રાજી થઈ ગયા. માગો ઈ કે તમે ધામમાં જાઓ એટલે મને ઈ કે 12મે દિવસે તેડવા આવજો. હે એને તેડવા આવ્યા. કારેલીના રાઘવજી જત મુક્તાનંદ સ્વામીને બ્રહ્માનંદ સ્વામીને ઓલ્યો બાવો છે કંગાલદાસ બાવો ઈ છરો ઘસતો હતો નાક કાન કાપવા માટે. એને આ રાઘવજી જતે છોડાવ્યા. એ જાતને બીજું કાંઈ નહોતું કર્યું. લ્યો સત્સંગનો આ સંતોનો આ પક્ષ રાખ્યો ને એને અંતકાળે સ્વામિનારાયણ ભગવાન તેડી ગયા. ગઢપુરમાં એક વખત મહારાજ રાધા વાવે રાત્રે પધાર્યા. ત્યાં રાત્રિનું ભોજન ત્યાં કર્યું મહારાજે. શાકને બાટી બનાવી સૌ સંતોને બધાને જમાડ્યા. પછી સભા કરી. પછી સભામાં પછી 2 ઘુવડ, રાતના ઘુવડ આવે ને, ઘુવડ 2 લડ્યા. વઢિયા ઘુવડ વળતા 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 મહારાજના પગમાં આવીને પડ્યા. હે 2 વળતા તો વળતા પગમાં આવીને પડ્યા. તરફડિયા મારવા માંડ્યા. મહારાજે એના ઉપર પાણી છાંટ્યું ને મોક્ષ કર્યો. ઘુવડનો મોક્ષ થઈ ગયો. મહારાજ કે આ પૂર્વમાં કોઈ આ ભલે આ રાજા હતા. એ કે આગલા જન્મમાં રાજા હતા. ઋષિ મુનિઓની મસ્કરી કરી હતી સાધુ, તમારા જેવા સાધુની. એટલે આ ઘુવડ થવું પડ્યું. પણ આજે મહારાજે એનો મોક્ષ કર્યો. ગોઢપુરમાં એક મોટો વઢિયારો બળદ હતો. બહુ સેવા કરતો. પણ પૂર્વજન્મમાં ખેતરમાં એના 2 ભાઈ વચ્ચે ઝઘડો થયો ને, એમાં એ ભાઈને કોદારી મારીને પગમાં એનો ભાંગી ગયો. એને લીધે આ બળદનો અવતાર આવ્યો. મહારાજ કે આ બહુ સેવા કરીએ આપણી લક્ષ્મીવાડીમાં, પણ એનો એ કે હવે પગ ભાંગશે બેદીમાં અને એ ધામમાં જશે. આવું કલ્યાણ ભગવાન પુરુષોત્તમ નારાયણ. 12 પટોળીના બીજલ ભરવાડ સુંદર ગૂંથેલી એક ડાંગ આપી. કાળુ ભગત આવતા હતા ગઢડામાં દર્શન કરવા. એ કે મારી કે આ ડાંગ સ્વામિનારાયણ આપજો. એ કે લાકડીથી કલ્યાણ. હે મહારાજને લાકડી આપી. મહારાજ એની લાકડી લઈને અક્ષરધામમાં તેડવા માટે આવ્યા. લાકડી દિવ્ય થઈ ગઈ. બોલ્યો કાણીગું એક લઈ આવ્યો તો. હે ભગત એને ભગવાન છે એ કાણીગું લઈને કે આ તારું કાણીગું. કે લ્યો. હે એને તેડી ગયા. હો ભગવાન. માળિયાના મકન ભગત હતા. એને પણ ભગવાન સ્વામિનારાયણ અંતકાળે એ જે સંતો ગામમાં આવે ને ત્યારે અથાણું ને છા મોકલાવે. બીજું કંઈ સત્સંગ નહીં. સંતોનો આવો ભાવ. અથાણું ને છા એના ઘરેથી આવે. અંતકાળે સ્વામિનારાયણ ભગવાન એને ધામમાં તેડી ગયા. એના ઘરવાળા કહે કે મને કે મારો શું માંગી કે છા હું બનાવી દેતી. કે હે તો મારો હક થાય એમાં. અહીંયા કે મારે કે હાલો તમારો ભેગો હક. હે તમે હાલો ભેગા. દીકરો ભેગો તૈયાર થઈ ગયો કે હવે હું એકલો અહીંયા રહીને શું કરું, મા બાપ જાય તો. ત્રણેને ભેગા ધામમાં તેડી ગયા. કૃપા જુઓ તમે, કૃપા ભગવાન. કંડોરડામાં મહારાજે બ્રાહ્મણોની 84 કરી. ત્યારે ભાદા પટેલના પત્ની હતા ને જશોદાબેન, ત્યાં ગામમાં સીધું તો નાના ગામમાં સીધું મળે ને 84 કરવી હતી. પણ એના ઘરે કંઈક પ્રસંગ આવવાનો હતો અને પછી વિઘ્ન આવી ગયું, સીધું વધી પડ્યું. એટલે ભાદા પટેલના પત્નીએ કહ્યું કે લઈ જાઓ કે આ સીધું વાપરો. કે
હે અમારું વધ્યું ઉમે કે મારે મહારાજે બ્રાહ્મણોની 84 કરી, પછી સીધું વધ્યું. મહારાજ કે પાછું દી આવો. હવે પાછું દેવા ગયા તો કે આ તો એટલું ને એટલું પડ્યું, એમાંથી જરાય વપરાણું નથી. મહારાજ કે લ્યો આ પ્રસાદીનું. હે અક્ષરધામમાં તેડી ગયા. પછી અંતકાળે રણુના પ્રભાતગીરી બાવાને સંકલ્પ થયો કે મહારાજ ગોદડી ઓઢીએ ને મને આપે તો ઠીક છે. હે તે ગોદડી મહારાજે પ્રભાતના રણુબા બાપા ઓલ્યા પ્રભાતગીરીને ગોદડી આપી. હજી ગોદડી એ રણુમાં છે પ્રસાદી. ગોદડીની પૂજા કરતા એનાથી ભગવાને મોક્ષ કર્યો. ધુઆ ગામના બિંદુ ભક્ત એ નિષ્કુળાન સ્વામી લખ્યો પરચો ભક્ત ચિંતામણીમાં. બિંદુની કાકી હતી ને બિંદુને ગારુડે મારો એ કે બિંદુ એ કે બગડી ગયો, સ્વામિનારાયણનો થઈ ગયો. સ્વામિનારાયણનો બગડ્યો કેમ ગયો તો કે સ્વામિનારાયણનો થઈ ગયો. સ્વામિનારાયણ બોલાયરું, સમજ્યા ને? સ્વામિનારાયણનું થઈ ગયો એમ બોલાયરું. તો અંતકાળે સ્વામિનારાયણ ભગવાન એને બિંદુની કાકી હતી એને પણ ધામમાં તેડી ગયા. લ્યો બોટાદના શિવલાલ શેઠ ભાયાત્માન સ્વામીની સેવા કરી અને રાજી થઈ ગયા. સ્વામી કે માગી કે તમે કે ધામમાં જાઓ, મને 12મે દિવસે તેડી જાજો. 33 વર્ષનો જુવાન શિવલાલ શેઠને અક્ષરધામમાંની પ્રાપ્તિ થઈ ગઈ. આવા ભગવાન પુરુષોત્તમ નારાયણે આ જીવાત્માના કલ્યાણ કરવા માટે આવા અનેક કાર્ય કર્યા છે. નિષ્કુળાન સ્વામી કહે છે કે આવા ભગવાન એ પુરુષોત્તમ નારાયણનો મહિમા બહુ મોટો છે અને બહુ દયા કરી છે. એટલે હવે શ્રીજી મહારાજનું મન હજી ઓછું થાયરું કે હજી મારા ધામને હજી બધાએ હજી લઈ જવા છે. ઘણા સંબંધમાં આવે એના માટે પછી બીજા પણ નિષ્કુળાન સ્વામીએ બીજો મહિમા કયો છે. ભગવાનના નામનો પ્રતાપ, ભગવાનની પૂજાનો પ્રતાપ, પછી ભગવાનના સંતો દ્વારા, આચાર્ય દ્વારા, શાસ્ત્ર દ્વારા ગમે તેમ સંબંધમાં આવી કરીને સ્વામિનારાયણ ભગવાનને એક અક્ષરધામમાં લઈ જવા છે. એના માટે આ ઉપાયો કરેલા છે. એવો આ ભગવાન પુરુષોત્તમ નારાયણનો પ્રકાશ છે, મહાત્મ્ય છે, મહિમા છે. મહિમા સમજી એટલું સુખ આવે. હા, જેટલો મહિમામાં ફેરફાર હોય ને એટલું સુખ ના આવે. હા, જેટલો સંતોનો, આ ભક્તોને, આ સભાનો મહારાજ કે આ સભા પણ દિવ્ય છે. ભગવાન જ્યાં દિવ્ય છે ત્યાં બધું ભગવાનના સંબંધ વડે કરીને બધું દિવ્ય છે. એટલે મહારાજે કહ્યું કે હું તો તમ કારણે રે આવ્યો ધામ થકી ધરી દે. એવા ભગવાનને જાણી કરીને એનું ભજન કરવું આપણે. એવા ભગવાન જે કાળ માયાના નિયંતા છે. એક ભગવાનની મરજી સિવાય કોઈનું કાંઈ ચાલે નહીં. બસ એક ભગવાનનું કર્યું બધું થાય છે. આપણામાં કાંઈ તાકાત નથી, કાંઈ નથી સામર્થ્ય. એ કરનારા ભગવાન છે. અને એ કોઈકને જસ બીજાને દે પાછો. સાધુ દ્વારા દે, કોઈ હરિભક્તો દ્વારા, જસેના દ્વારા અપાવે. એવા ભગવાન પુરુષોત્તમ નારાયણ બહુ કરુણા કરી છે. એવા ભગવાનનું આપણે ભજન કરીને આવો મહિમા સમજીને અલૌકિક આનંદમાં રહી કરીને ભજન કરી અને અક્ષરધામમાં જાઉં. એટલું જ આ કથાનો હાર્દ છે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી ચરણ કમળ સેવક નિષ્કુળાનંદ મુનિ વિરચિતે પુરુષોત્તમ પ્રકાશ મધ્યે એકાદશ પ્રકાર સહજાનંદ સ્વામી મહારાજ કી જય. શ્રી વૃંદાવન વિહારી હરિકૃષ્ણ મહારાજ કી જય. સ્વામિનારાયણ ભગવાન કી જય. ઈષ્ટદેવ પરમ કૃપાળુ ભગવાન શ્રી સ્વામિનારાયણ, પ્રાતસ્મરણીય પરમ વંદનીય વક્તા મહોદય શ્રી પુરાણી સ્વામી ઈશ્વર સ્વરૂપદાસજી સ્વામી, સભામાં ઉપસ્થિત સદગુરુ પુરાણી સ્વામી શ્રી મહાપુરુષદાસજી સ્વામી, ખાસ ઘનશ્યામભાઈ, ખીમજીભાઈ, તમારા આમંત્રણને માન આપીને ઠેઠ રાપરથી પધારેલા શાસ્ત્રી સ્વામી હરિપ્રસાદદાસજી સ્વામી, તેમજ શાસ્ત્રી સ્વામી હરિકૃષ્ણદાસજી સ્વામી, તેમજ ભક્તિ પ્રસાદ સ્વામી વગેરે સંતો, પુરાણી સ્વામી પુરુષોત્તમ સ્વરૂપદાસજી સ્વામી જય હરિદાસજી, સંગીતકાર સ્વામી વાસુદેવ પ્રિયદાસજી, તેમજ સંતો ભક્તો, સભામાં ઉપસ્થિત આપણી આ દિવ્ય કથાના યજમાન પરિવારજનો, ઘનશ્યામભાઈ, ખીમજીભાઈ, એમાંના સગા સંબંધી હેતુ સંતોષીઓ,
તેમજ સભામાં ઉપસ્થિત દરેક ભાવિક ભક્તોને સપ્રેમ જય સ્વામિનારાયણ. માંડવી મંદિરને આંગણે વૃંદાવની વિહારી મહારાજના સાનિધ્યમાં શ્રી નિષ્કુળાનંદ સ્વામી રચિત નિષ્કુળાનંદ કાવ્ય અંતર્ગત પુરુષોત્તમ પ્રકાશ પંચાપારાયણ એવં તુલસી વિવાહ મહોત્સવ નિમિત્તે 5 દિવસની પંચાપારાયણના યજમાનો છબાડિયા પરિવાર થયા. એમના માનને એમના આમંત્રણને માન આપી સંતો વધાર્યા છે. તો સૌપ્રથમ આપણે સંતોની પૂજા કરશું. ઘનશ્યાભાઈ તમે અને ખીમજીભાઈ તમે બંને ભાઈઓ ભેળા થઈ આવજો. ઘનશ્યાભાઈ તમે સદગુરુ પુરાણી સ્વામી શ્રી મહાપુરુષ દાસજી સ્વામીને પુષ્પમાળાથી સન્માનિત કરજો. ખીમજીભાઈ આવજો. શાસ્ત્રી સ્વામી હરિપ્રસાદ દાસજી સ્વામી રાપરથી પધાર્યા છે, એમને પુષ્પમાળા પહેરાવી સ્વાગત કરજો. તેમજ જાદુભાઈ તમે પણ પધારો. શાસ્ત્રી સ્વામી હરિકૃષ્ણદાસજી સ્વામી પધાર્યા છે રાપરથી. રાપરના બંને કોઠારીઓ આપણે ભાગ્યમાં આવ્યા છે, તો એમનું સ્વાગત સન્માન કરજો. તેમજ નિલેશભાઈ તમે પણ આવો. સ્વામી ભક્તિપ્રસાદ સ્વામી પધાર્યા છે રાપરથી, એમને પુષ્પમાળા પહેરાવી સ્વાગત કરજો. વાલા ભક્તો, પુરુષોત્તમ પ્રકાશની કથા એટલે એક મહિમાની કથાઓ. નિષ્કુળાનંદ સ્વામીએ શરૂઆતમાં સ્વામીએ જે પ્રમાણે કીધું એમ છેલ્લે બાકીનો લગભગ આ ગ્રંથ છે. બધા ગ્રંથો રચ્યા પછી સ્વામીને જે અંતરમાં મોજ પડી હતી ને એ મોજ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણનો મહિમા કીધો. નિષ્કુળાનંદ સ્વામી કે આ મહિમા ગાઈ શકું એમ સમર્થ તો નથી હું, પણ જેટલો ગાઈ શકું એટલો ઓછો ને ઓછો મહિમા છે. અપાર ને અપાર મહિમા લ્યો. ધામ હાવ સેલું કરી નાખ્યું નિલેશભાઈ. રમતા રમતા ધામમાં જવાય એવું યાર, પણ શરત એટલી કે એના થઈને રહેવું પડે. ભાઈ યાં તા ધોળાધોળ કર્યા કરીએ તો મેળ ન પડે. એક બાપના થઈને રહીએ તો બાપ બધી રીતે એની સેવા કરવા માટે અર્થાત એની રક્ષા કરવા અને ધામ સુધી પહોંચાડવાની જવાબદારી લઈ લે એવા મોટા સમર્થ ભગવાન સ્વામિનારાયણ મળ્યા છે. એ દિવ્ય સિંહાસન પર બિરાજમાન ભગવાન શ્રી વૃંદાવન વિહારી મહારાજ, હરિકૃષ્ણ મહારાજ અને બાલ સ્વરૂપ ઘનશ્યામ મહારાજ આપણને મળ્યા છે. અહો ભાગ્ય છે વાલા ભક્તો. એ જ ભગવાનનો મહિમા નિષ્કુળાનંદ સ્વામી લખ્યો છે આની અંદર. એવા મહિમાને સમજીને જો ભજન થાય ને એનો આનંદ કંઈક જુદો હોય. પછી વિશેષ નહીં કહીએ વાલા ભક્તો, છેઠ રાપરથી પધાર્યા છે શાસ્ત્રી સ્વામી હરિકૃષ્ણદાસજી સ્વામીને વિનંતી કરશો કે યજમાન પરિવારના આમંત્રણને માન આપીને પધાર્યા છો તો આવો પધારો. યજમાન શ્રીને તેમજ સભામાં ઉપસ્થિત તમામ શ્રોતાજનોને આપના અંતરના આશીર્વાદ પાઠવશે શાસ્ત્રી સ્વામી શ્રી હરિકૃષ્ણદાસજી સ્વામી. સત્યવ્રતમ સત્ય પરમ ત્રિસત્યમ સત્યસ્ય યોનિમ નિહિતમ ચ સત્ય 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 અમૃત સત્ય નેત્રમ સત્યાત્મકમ ત્વામ શરણમ પ્રપન્ન. પૂર્ણ પુરુષોત્તમ ઇષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, કચ્છ દેશના ધીંગાધણી બદ્રીપતિ શ્રી નરનારાયણ દેવ, માંડવી મંદિરમાં બિરાજતા વૃંદાવન વિહારી હરિકૃષ્ણ મહારાજ, ઘનશ્યામ મહારાજ, એમના જ ખોડામાં બેસી અદ્ભુત વાલા ભક્તજનો શ્રી પુરુષોત્તમ પ્રકાશની કથાનું રસપાન કરાવતા વિદ્વાન વક્તા પૂજ્ય પુરાણી સ્વામી ઈશ્વર સ્વરૂપદાસ સ્વામી, આપણને સૌને સભામાં દર્શન આપતા માંડવી મંદિરના મોટેરા સંત પૂજ્ય પુરાણી સ્વામી મહાપુરુષદાસ સ્વામી, પૂજ્ય પુરુષોત્તમ સ્વામી, પૂજ્ય ભક્તવત્સલ સ્વામી, મારી સાથે પધારેલા કોઠારી હરિપ્રસાદ સ્વામી, ભક્તિપ્રસાદ સ્વામી, કોઠારી સંત જીવન સ્વામી આદિ સૌ સંતોના ચરણોમાં વંદન. વૃંદાવન વિહારી મહારાજની સેવામાં જોડાયેલા તપસ્વીની સાંખ્યોગી માતાઓ, પંચ દિનાત્મક જ્ઞાન યજ્ઞ મહોત્સવ જેમને કરવાનો સંકલ્પ કર્યો છે એમના અક્ષર નિવાસી પિતાશ્રી કેસરા બાપા, માતૃશ્રી રતનમાં અને એમની સ્મૃતિમાં જે આયોજન કરેલું છે એવા છબાડિયા પરિવાર, મારા ઘનશ્યામભાઈ હોય, ખીમજીભાઈ હોય, જાદવજીભાઈ હોય, સમગ્ર છબાડિયા પરિવાર અને માંડવીના ભક્તો એટલે કથાપ્રેમી ભક્તોને ભાવથી પ્રેમથી જય શ્રી સ્વામિનારાયણ. કેમ છો બધાય? નાના બાપા મોજમાં ને? વાહ, અહીંયા કને આવીને એટલે અમને પણ શાંતિ સાયો. અમને એમ થતું હતું કે આવડો મોટો વડતાલનો 20 શતાબ્દી મહોત્સવ ચાલુ છે કે માંડવીમાં કોણ મળશે એવું હતું.
પણ આટલા ભક્તોના દર્શન થઈ ગયા ને જેવો સમુદ્ર વિશાળ છે ને એવા અમારા ભક્તોના હૃદય પણ વિશાળ છે કે કથા ચાલુ હોય ને તો અમે ત્યાં કને દોડી જાય. એટલે અમને પણ ઠેઠ કેરી જો અમારા ઘનશ્યામભાઈ રહે છે હો, સંતોના બહુ પ્રેમી. જ્યારે સંતો જાય ત્યારે સેવા કરતા હોય. પેલો તમને વિચાર થયો, અમે 5:30 વાગે રાપરથી નીકળ્યા છીએ. કેટલા? 8:30 વાગે અહીંયા પહોંચ્યા. અમે એક નક્કી કર્યું હતું કાં અમે માંડવી જાય ને ક્યાં વડતાલ જાય. પછી વરી એમ થયો કે સ્વામિનારાયણ ભગવાન જો ભક્તો માટે અક્ષરધામ મૂકીને અહીંયા સુધી આવતા હોય તો પહેલા આપણે ભક્તોને મળવા જવું છે, પછી ભગવાનને મળવા જવું છે. હો, એવો આ પરિવાર છે. અને ખરેખર આ ગ્રંથની પસંદગી પણ એવી છે, પુરુષોત્તમ પ્રકાશ ગ્રંથ છે. અને એ સ્વામી એમાંય પૂજ્ય ઈશ્વર સ્વામી આ ગ્રંથને લઈને બેઠા હોય પછી તો કાંઈ કેવું ન પડે ભાઈ. જેના રગો રગની અંદર જેવી રીતે હનુમાનજી મહારાજના વાલા ભક્તજનો એક લોહીના બુંદની અંદર રામ પ્રભુ બિરાજમાન હતા ને, એવા ને એવા મારા નિષ્કુળાનંદ સ્વામીના એક લોહીના કણની અંદર મારા સહજાનંદ સ્વામી બિરાજમાન છે. ભગવાન સ્વામિનારાયણ ધામમાં ગયા પછી આ ગ્રંથ લખાયેલો છે ને કેવો ખુમારી વાળો ગ્રંથ. એવી અદ્ભુત તાકાત આ ગ્રંથની અંદર રહેલી છે ને સ્વામિનારાયણ ભગવાને કેવી કરુણા કરી. અને આ એક ગ્રંથની કડીઓ આપણે કદાચ યાદ રહે કે નરે વાલા ભક્તજનો, પણ એટલી જરૂર વાત કહીશ કે આ નિષ્કુળાનંદ સ્વામી રચેલો ગ્રંથ, એ નિષ્કુળાનંદ સ્વામી 23 રીતા ગ્રંથો રચ્યા. અને આ સ્વામી માત્ર ખાલી ગ્રંથો નથી રચ્યા, ગ્રંથોની સાથે હજારો કીર્તનોના પદ મહારાજના રચ્યા. એટલું જ નહીં પણ આગળ જતા નિષ્કુળાનંદ સ્વામી એક મંદિરનું નિર્માણ કર્યું. ખબર છે? ધોલેરા મંદિરનું નિર્માણ. અને હું તો કહું છું એનાથી આગળ ધોલેરા મંદિરમાં જેવા પ્રવેશ કરીને સરસ મજાની એક કમાન આવે છે લાકડાની, અને એ સરસ મજાની લાકડાની કમાનમાં કોતરણી કરી હોય નિષ્કુળાનંદ સ્વામી. એના જે કોઈ દર્શન કરે તો એને ધામની પ્રાપ્તિ થાય. અક્ષર ભુવનમાં આપણે જઈએ તો સરસ મજાનો એક પથ્થરની અંદર પોઠિયો કરેલો છે, એના દર્શન કરી તો આપણને ભગવાનના ધામની પ્રાપ્તિ થાય. અને નિષ્કુળાનંદ સ્વામી જે ગ્રંથ ઉપર કલમ ચલાવીને એને જો ભક્તિ ભાવથી કોઈ શ્રવણ કરે ને તો એને પણ ભગવત ધામની પ્રાપ્તિ થાય. આવા નિષ્કુળાનંદ સ્વામી એ વાલા ભક્તજનો આપણને તો ગૌરવ હોવો જોઈએ કે કચ્છના જમાઈ હતા. હો, કોણ હતો? કચ્છના જમાઈ હતા. હા, અને અમે પાછા એ બાજુ અત્યારે વાગડમાં છીએ ને એટલે વધારે અમને થોડોક એમ લાગે ને. રાપરની બાજુમાં આધોઈ, અને આધોઈમાં શિક્ષા ભિક્ષા દીક્ષા જે કાંઈ નિષ્કુળાનંદ સ્વામી પ્રાપ્ત કરેલી હોય ને તો આધોઈની ભૂમિમાં પ્રાપ્ત કરેલી છે. અને એને કેને પ્રકારે આપણને કેમ નારાયણ ભગવાન હૃદયમાં બેસે ભાઈ, આપણને ગૌરવ હોવો જોઈએ, કેફ હોવો જોઈએ, ખુમારી હોવી જોઈએ. હું તો એમ કહું કે આજે અર્જુન તેંડુલકરને હૃદયની અંદર કેવો કેફ હોય કે મારો બાપ સચિન તેંડુલકર છે. હોય કે ન હોય? ખુમારીની સાથે ફરતો હોય કે મારો બાપો એક મહાન ક્રિકેટર છે, એને એટલી ખુમારી હોય. અભિષેક બચ્ચન હોય એને પણ ખુમારી હોય કે મારો બાપ આજ ફિલ્મી જગતનો મોટો નાયક છે. તો વાલા ભક્તજનો આપણને ખુમારી હોવી જોઈએ કે મારો બાપ સહજાનંદ સ્વામી છે. ભાઈ એનાથી કોઈ મોટો નથી. મને જે મળ્યા છે એવી તો પ્રાપ્તિ કોઈને થઈ નથી. અને ગૌરવની સાથે આ ખુમારીનો ગ્રંથ છે, અને એવી ખુમારી જો આપણે રાખશો ને તો વાલા ભક્તજનો આનંદ થશે. આ સંતો વાલા ભક્તજનો એ મહિમા સબર ગ્રંથોની વાતો કરીને આપણને ભગવાનની નજીક લઈ જાય છે. આપણે બધાએ કેવા છીએ તમને ખબર છે? નાનો બાળકો હોય એ જ્યારે ગંદુ થાય ને એને પછી મૂકી આવે. ક્યાં કને? તો કે માની પાસે મૂકી આવે. પછી જેવો બરોબર માં સરસ મજાનો એને નવડાવી, કપડા પહેરાવે, સરસ મજાનો અત્તર છટાવે, અને પછી એની માં છે એ બાપ સુધી મૂકી દે. એમાં આપણે બધા ગંદા પડ્યા છીએ ને, આપણી આ માં બેઠી છે એ આપણને ચોખ્ખા કરીને ભગવાન પાસે મોકલવા માંગે છે. બાપ એના માટે આ સંતો અહીંયા કને બેઠા છે. ખૂબ આનંદ થયો. ભલે કદાચ ટ્રાવેલિંગ લાંબુ હોય પણ અંતરમાં આનંદ થાય કે માંડવીના હરિભક્ત તો કથા પ્રેમી છે. અહીંયા કને આવીને ત્યારે અમને એમ થાય કે આટલા હરિભક્તો ભુજમાં ન હોય, આટલા રાપરમાં ન હોય, પણ ગમે તેવી નાની કે મોટી કથા માંડવીમાં થતી હોય પણ માંડવીના હરિભક્તો કથા પ્રેમી છે એટલે અહીંયા આવીને ખૂબ આનંદ થાય. અમને પણ ખૂબ આનંદ થયો અહીંયા કને આવી અને આ ઘનશ્યામભાઈ નો પ્રેમ જોયો. કેરીચોની અંદર ગયા હતા ઘણો સમય પહેલા. વિષ્ણુ તો નનકડો હતો બહુ. હા, એ કેનો ખીમજીભાઈ નો છે ને, કેનો છે? હા, અને બીજો વિષ્ણુ આ નિલેશ નો. આ નામ બહુ સરસ રાખ્યા છે. એક ઘનશ્યામ, બીજો વિષ્ણુ, આ બાજુથી જાય તો બીજો વિષ્ણુ. ગમે ત્યાંથી જશે ને તો ભગવાન નું નામ આવશે એટલે ભગવાન દોડીને આવી જશે. આ છબાડિયા પરિવારને ક્યાંય પણ કચાશ રહેવા દેશે નહીં. એવા ભગવાન દયાળુ. આજે પહેલો દિવસ મહારાજને પ્રાર્થના કરી, માતાને પિતાને યાદ કરી એની સ્મૃતિની અંદર પંચદિનાત્મક જ્ઞાન યજ્ઞ મહોત્સવ કર્યો છે.
જે કઈ તમારો સંકલ્પ હોય શ્રીજી મહારાજ નરનારાયણ દેવ વૃંદાવન બિહારી મહારાજ પૂરો કરે. અસ્તુ બધા ભક્તોને જય સ્વામિનારાયણ. શાસ્ત્રી સ્વામી હરિકૃષ્ણદાસજી સ્વામીએ પોતાના અંતરના આશીર્વાદ યજમાન પરિવારજનોને આપ્યા. વિશેષ નહીં કહેતા વાલા ભક્તો અત્યારે ઠેઠ રાપરથી પધાર્યા છે, તો બંને યજમાનશ્રીઓ ઘનશ્યામભાઈ તેમજ ખીમજીભાઈ સ્વામી પાસે આવશે. સ્વામીએ રાપરથી પ્રસાદ લઈ આવ્યા છે, પેરામણી લઈ આવ્યા છે, તે પેરામણી સ્વીકારશે બંને ભાઈઓ. ઘનશ્યામ મહારાજની જય. તેમજ બંનેના ધર્મપત્નીઓ છે એમના માટે સાડીની પેરામણી લેતા આવ્યા છે, તો રાધિકાજીની પ્રસાદીની સાડી પણ ઘનશ્યામભાઈ. અને ઠેઠ દૂરથી પધાર્યા છો તો શાસ્ત્રી સ્વામી કોઠારી સ્વામી હરિકૃષ્ણદાસજી સ્વામીને કહીશ ઘનશ્યામભાઈ પાસે પધારશે અને ત્યાં રાપર મંદિરની ભેટ સ્વીકાર કરશે. જાદવજીભાઈ તમે આવજો સ્વામી પાસે, પુષ્પની માળા સ્વીકારશો. નિલેશભાઈ તમે બી આવી જાઓ. વાલા ભક્તો, આમ દરરોજ આપણું સવારનું સત્ર શણગાર આરતી પછી બરાબર કથાનો પ્રારંભ થશે અને 9 વાગ્યા સુધી આપણી આ કથા ચાલશે. આમને આમ તો બસ દરરોજ વિશેષ ને વિશેષ ભક્તો આવી દિવ્ય કથાનો લાભ લઈએ. યજમાનશ્રીઓ તો આયોજન કર્યું, પણ આપણે સહેજે સહેજે લાભ મળતો હોય તો લાભ લઈ અને કથાનું શ્રવણ કરીએ. અત્યારે આ સત્રને પૂર્ણ કરશું તો ભગવાન વેદવ્યાસજી તેમજ વક્તાશ્રીનું પૂજન સાથે આરતી પણ કરશું. તો યજમાન પરિવારજનો બધા ઊભા થઈ જજો, સગા સંબંધીઓ બધા જોડાઈ જજો આરતીની અંદર. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજં વાસુદેવં હરે માધવં કેશવં કામધં કારણં સ્વામિનારાયણં નીલકંઠં ભજે. જય સદગુરુ સ્વામી પ્રભુ, જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ, સહજાનંદ દયાળુ. બળવંત બહુ નામી ચરણ સરો જત મારા વંદુ કર જોરી, પ્રભુ વંદુ કર જોરી. ચરણે શીશ ધર્યાથી, ચરણે શીશ ધર્યાથી. દુઃખ નાખ્યા તોડી નારાયણ નરભ્રાતા દ્વિજ કુળ તનુ ધારી, પ્રભુ દ્વિજ કુળ તનુ ધારી. પામર પતિ તયો ધાર્યા, પામર પતિ તયો ધાર્યા. અગણિત નર નારી નિત્ય નિત્ય નૌતમ લીલા કરતાય વિનાશી, પ્રભુ કરતાય વિનાશી. 68 તીરથ ચરણે, 68 તીરથ ચરણે. કોટી ગયા કાશી પુરુષોત્તમ પ્રગટનું જે દર્શન કરશે, પ્રભુ જે દર્શન કરશે. કાલ કર્મથી છૂટી, કાળ કર્મથી છૂટી. કુટુંબ સહિત દર્શયાય વશર કરુણાનિધિ, કરુણા બહુ કીધી વાલે, કરુણા બહુ કીધી. મુક્તાનંદ કહે મુક્તિ, મુક્તાનંદ કહે મુક્તિ. સુગમ કરી સીધી. પ્રભુ જય સદગુરુ સ્વામી, પ્રભુ જય સદગુરુ સ્વામી, પ્રભુ જય સદગુરુ સ્વામી. સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ.
સ્વામી નારાયણ 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 હો સ્વામી નારાયણ 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 ઓ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ ઓ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ ઓ સ્વામી નારાયણ 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 ઓ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ ઓ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી ઓ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ ઓ સ્વામી નારાયણ 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 ઓ સ્વામી નારાયણ 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 શ્રી વૃંદાવન વિહારી હરિ કૃષ્ણ મહારાજની જય. શ્રી નરનારાયણ દેવની જય. શ્રી ધર્મ ભક્તિ હરિ કૃષ્ણ મહારાજની. શ્રી ઘનશ્યામ મહારાજની. શ્રી રાધા કૃષ્ણ દેવની જય.